પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થિનીના પિતા અને સ્કૂલના એડમિન વચ્ચે મારામારી સર્જાઈ હતી, જે મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે। ત્યારે બંને પક્ષે એકબીજા સામે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના એમજી રોડ પર આવેલી કેબી તાજાવાલા સ્કૂલમાં 28 જુલાઈના રોજ વિદ્યાર્થિનીના પિતા અને સ્કૂલના એડમિન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સ્કૂલના એડમિન ઋષિ વિજયભાઈ બુદ્ધદેવે ભાજપ અગ્રણી પિન્ટુ ભદ્રેજા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ઓફિસમાં હતા ત્યારે બહાર ગાળો બોલવાનો અવાજ સંભળાતા બહાર નીકળ્યા હતા। તે સમયે વિદ્યાર્થિનીના પિતા પિન્ટુ ભદ્રેજા ઉશ્કેરાયેલા હાલતમાં ગાળો બોલી રહ્યા હતા, ત્યારે ગાળો બોલવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા, કોલર પકડી ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ફરિયાદ મુજબ બનાવ સમયે સ્કૂલના સ્ટાફ, શિક્ષિકાઓ, આચાર્ય અને અન્ય વાલીઓ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા। ઘટનામાં ઋષિ બુદ્ધદેવને પણ ઈજા પહોંચી હોવાનું જણાવ્યું છે। ફરિયાદ સાથે સ્કૂલ તરફથી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। નમસ્તે, જય ભારત સાથે મારે જણાવવાનું છે કે અમારી સ્કૂલ પર પિન્ટુભાઈ ભદ્રેચા નામના વ્યક્તિએ આવી ગાળાગાળી કરેલી, જે બાબતે ગાળાગાળી થઈ સ્ટાફ વચ્ચે અને શિક્ષકો વચ્ચે, જેમાં વધારે પડતા ફિમેલ એટલે કે લેડીઝ શિક્ષક હતા, બરાબર, પેરેન્ટ્સ હતા, એમાં બી વધારે પડતા લેડીઝ હતા, બરાબર। એ ટાઈમે પ્લસ નાની ઉંમરના બાળકો, પ્રી પ્રાઇમરી સેક્શનનો છૂટવાનો સમય હતો, એ ટાઈમે આ વસ્તુ બની છે। નાની ઉંમરના બાળકો હતા, બરાબર, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એ ટાઈમે આ રીતે ગાળાગાળી થઈ, એટલે હું એ બાબતે જાણવા માટે નીચે ઉતર્યો મારી ઓફિસમાંથી, અને મારી ઓફિસમાંથી નીચે ઉતરતા 3 થી 4 સેકન્ડમાં જ મેં એમને સમજાવ્યા કે ભાઈ તમે એક તો ગાળાગાળી ના કરો અને તમે પ્રેમથી ઓફિસમાં આવીને વાત કરો। તો 3 થી 4 સેકન્ડમાં જ એમને પાછી મને ગાળ દીધી અને મારી ઉપર હુમલો કર્યો, મારામારી કરી અને મને મારી નાખવાની ધમકી બી આપેલી છે, બરાબર। અને આ બાબતે અમે લોકો કોઈ એક્શન ના લઈએ એટલે અમે લોકોએ આખી ફૂટેજ જોઈ, અમે લોકોએ પોલીસ સ્ટેશને આખી ફૂટેજ આપી, પછી અમે પોતે આખી ફૂટેજ જોઈ, તો ફૂટેજ જોતા ક્લિયરલી એવું દેખાય છે કે આ જે બી હતું એ બહુ એટલે બહુ પ્રી પ્લાન્ડ હતું અને ચોક્કસપણે સ્કૂલને બદનામ કરવા માટે, સ્કૂલની સામે ષડયંત્ર કયો કે શું કયો, પણ સ્કૂલને બદનામ કરવા માટેનો આ આખું એક કાવતરું હતું, કેમ કે ફૂટેજમાં ક્લિયરલી એવું દેખાય છે કે આ પ્લાન કરીને જ આવેલા હતા ભાઈ। આ કોઈ એવું નહોતું કે જાણબાર બનેલો બનાવ છે, બધું પ્લાન કરીને જ આવેલા હતા। અને હવે પિન્ટુભાઈ એ રીતે કહે છે કે મારી દીકરીના મુદ્દે મેં ઝઘડો કરેલો, એટલે એ કેવું છે કે ભાઈ ચોરની દાઢીમાં તિનકા જેવું છે કે ભાઈ ઝઘડો થઈ ગયો, એમનાથી ભૂલ થઈ ગઈ ને સીસીટીવીની ફૂટેજ બહાર આવી એટલે હવે પોતાનો બચાવ કરવા વાત કરે છે, બાકી કોઈ એમની દીકરીની બાબતે કોઈ જાતનો ઇસ્યુ હતો જ નહીં, બરાબર। હવે પોતાનો સ્વ બચાવ કરવા આ વાત કરે છે। નથી, અમે ગાળો નથી બોલ્યા, અમારી સીસીટીવી ફૂટેજ છે, એમાં ઓડિયો અને વિડીયો બંને છે, અને આ ક્લિયરલી મેન્શન થાય, આ ક્લિયરલી દેખાય છે। અગર તમે કોઈ બી વ્યક્તિ આખી ફૂટેજ જોશો તો ક્લિયરલી દેખાશે કે આ પ્રી પ્લાન્ડ હતું। આની પહેલા બી આપણી શાળા કોઈને કોઈ બાબતે આ રીતે મુદ્દામાં આવી હતી અને આ બી આવી છે, એટલે અમે લોકો એવું સમજીએ છીએ કે આ એક ષડયંત્ર રૂપે અમારી શાળાને બદનામ કરવા અને બધાને હેરાન કરવાનો એક વિષય છે, બીજું કંઈ નથી। અને આ બાબતે મારી સાથે મારામારી થવી અને મને મારી નાખવાની ધમકી આપવી એ યોગ્ય નથી। ના, પોલીસ સ્ટેશને બધા સીસીટીવી જમા કરાવી દીધા છે। જે વોટ્સએપમાં સીસીટીવી અમે આપીએ છીએ કે જે ઇન્સ્ટાગ્રામ પર સીસીટીવી મૂકીએ છીએ, તો ત્યાં સીસીટીવી ફૂટેજને આપવાની એક મર્યાદા હોય, આખી સીસીટીવી ફૂટેજ પાસ ન થાય, કેમ કે 60 મિનિટની છે કે એવી રીતે, બરાબર। એટલે અમે જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલું આપ્યું। પોલીસને પેનડ્રાઈવમાં આખી સીસીટીવી ફૂટેજ આપી દીધેલી છે, બરાબર। અને એ બી જોશે તો હરેક મીડિયા હાઉસને કે હરેક જગ્યા પર અમે સીસીટીવી ફૂટેજ દેવા માટે તત્પર છીએ। બીજી તરફ ભાજપ અગ્રણી પિન્ટુ રામજીભાઈ ભદ્રેચાએ પણ સામે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાની 5 વર્ષની દીકરીને લેવા સ્કૂલે ગયા હતા, ત્યારે પ્રવેશ દ્વારે રાખવામાં આવેલી લોખંડની જાળી બાળકીને અથડાય તેવી સ્થિતિ સર્જાતા તેમણે સ્ટાફ સમક્ષ રજૂઆત કરી હતી।
પિન્ટુ ભદ્રેચાના જણાવ્યા મુજબ રજૂઆત દરમિયાન સ્કૂલના એડમિન ઋષિ બુદ્ધદેવ ત્યાં આવ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઋષિ બુદ્ધદેવે ગાળાગાળી કરી માર માર્યો તેમજ નખ વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવ બાદ તેમણે ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. મારું નામ પિયર ભાદ્રેજા છે. મારી છોકરી કેબી તાજાવાલામાં સ્કૂલમાં 2.5 વર્ષ ત્યાં અભ્યાસ કરે છે. ત્યાંની વારંવાર માફિયાગીરી, કોઈ પણ એના ટ્રસ્ટીનો જે સ્વભાવ, જે કંઈ ઈ કરે ને એ જ માન્ય ગણાય. 3 વખત ગેટ ચેન્જ કર્યા એને. છોકરાઓને લોખંડની જાળીઓ રાખી. હવે એ કે સિક્યોરિટી માટે કોઈ એક ગેટ હોય, એક ગેટમાંથી બહાર કાઢે, પછી બીજો લોખંડની જાળી રાખે, પછી ત્રીજો ગેટ લોખંડનો બહાર રોડ ઉપર આવે, ત્યાં સિક્યોરિટી રાખે છે. તો આટલી બધી સિક્યોરિટી છોકરાઓને ન હોવી જોઈએ. મારા વાલીને એટલી જ વિનંતી છે કે જ્યાંક જોજો સામે પેટ્રોલ પંપ પણ છે, ન બનાવ કોઈથી બની ગયો તો આ બાળકોનો જિંદગીના છેડા ખિલવાડ થઈ રહ્યો છે. કેબી તાજાવાલામાં આ ઘટના અંગે તમે શું કાર્યવાહી કરી? કેબી તાજાવાલામાં જે બનાવ બન્યો જ મારી સાથે, એની મેં FIR લખાવી છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખી છે, FIR કરાવી છે. અને જે CCTV કેમેરામાં જે ફૂટેજ છે એનું બચાવ માટે જ ખાલી બતાવ્યો છે. પછી જે એને કરુણતા કરી છે ને એ એને કાપી નાખ્યો છે. તો એ જરાક માગવા વિનંતી. મારી બેબીને જે લાગ્યું ત્યારે મેં અવાજ ઉપાડ્યો કે આ બીજાના છોકરાને જો માથામાં લાગી જાય તો આ મોટો કંઈ પણ બનાવ બની શકે. હું એ વિનંતી કરીને કહેતો હતો સ્ટાફને, એના માટે થઈને જે આ જે ઋષિ છે એ આવી અને એની કરુણતા કેની ખીસ મારા ઉપર સીધું ઉતારવા માંડી, ટોચરાથી મને બોલવા માંડ્યો. એક હું વડીલ તરીકે, એક માવતર તરીકે હોય તો મને સમાધાન કરીને કહેવું કે ભાઈ આવો ઓફિસમાં ચર્ચા કરીએ. તો એની જગ્યાએ એને મને ઉલટો વધારે ઉશ્કેરાયો. જે હું મારાથી જે થઈ ગયું ને પછી એને જે બનાવ બન્યો એનો CCTV કેમેરો એને કાપી નાખ્યો. આ ઘટના બાદ બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે અંતે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવે શહેરના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.